ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના ઝેર ગામે આગનો બનાવ બનવા પામ્યો, જેમાં 10 મકાનો ગુજારી આગમાં સ્વાહા બન્યા હતા। ફાયર સ્ટેશન નજીકમાં હોત તો આગ ફેલાતા કદાચ રોકી શકાઈ હોત। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામના એક ઘરમાં એકાએક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। સ્થાનિક ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના 10 જેટલા ઘરોને ચપેટમાં લીધા હતા। ગ્રામજનોએ તાલુકાને જિલ્લા કક્ષાએ જાણ કરી હતી, પરંતુ તાલુકા કક્ષાએ ફાયર સ્ટેશન ન હોવાથી તેઓએ છોટાઉદેપુર, બોડેલી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી છોટાઉદેપુરથી 1, બોડેલીથી 1 અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને ફેલાતા રોકી હતી। પરંતુ જો નસવાડી ખાતે જ ફાયર સ્ટેશન હોત તો આ આગને ફેલાતા સમયસર રોકી શકાઈ હોત, તેમ ગ્રામજનોનું કહેવું છે। નસવાડીમાં ફાયર સ્ટેશનની સુવિધા નથી, જેથી જ આશરે 40 થી 70 કિલોમીટર દૂરથી ફાયર ફાઇટરો બોલાવવા પડ્યા હતા। નસવાડી તાલુકામાં ફાયર સ્ટેશન અથવા અગ્નિશમન વાહન હોવું જોઈએ, જેથી આવા બનાવો સામે પ્રજાને રક્ષણ મળી શકે। ઝેર ગામે લાગેલી આગમાં 10 મકાનો સંપૂર્ણપણે સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્રશ્ન એ છે કે જો કે નસવાડી તાલુકાને આવા આગ જેવા બનાવો સામે રક્ષણ આપવા અગ્નિશમન કેન્દ્ર કે અગ્નિશમન વાહન ક્યારે મળશે, તે તો હવે આવનાર સમય જ બતાવશે।